હેલો મિત્રો, કેમ છો તમે બધા? પાછું સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, હું સુપરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક જીકે ગુજરાતી યુટ્યુબ ચેનલ। મિત્રો, આજે હું તમારા માટે ધમાકેદાર પ્રશ્ન લઈને આવ્યો છું, તો ચાલો ચાલુ કરીએ। કયા ફળના પાંદડા ઝેરી હોય છે? એ સીતાફળ, બી દાડમ, સી ચીકુ, ડી સફરજન। તો સાચો જવાબ છે એ સીતાફળ। સીતાફળ ઝેરી હોય છે। પ્રશ્ન નંબર 2, શરીરનો વજન ઘટાડવા માટે કયું ફળ ખાવું જોઈએ? એ જમરૂખ, બી અનાનસ, સી સફરજન, ડી કેળા। તો સાચો જવાબ છે સી સફરજન। સફરજન ખાવાથી શરીરનો વજન ઘટે છે। સવારે ઉઠીને ભૂખ્યા પેટે સફરજન ખાવું જોઈએ। પ્રશ્ન નંબર 3, ડ્રેગન ફ્રૂટ ખાવાથી શરીરમાં શું ફાયદો થાય છે? એ લોહી વધારે, બી રક્તકણ વધારે, સી હાડકાં વધારે અને ડી રોગપ્રતિકારક શક્તિ વધારે। તો સાચો જવાબ છે બી રક્તકણ વધારે। મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। પ્રશ્ન નંબર 4, ખજૂર ખાવાથી શરીરમાં શું ફાયદો થાય છે? એ હાડકાં મજબૂત થાય, બી યાદશક્તિ વધે, સી લોહી વધે અને ડી ચરબી વધે। તો સાચો જવાબ છે એ હાડકાં મજબૂત થાય છે। ખજૂર ખાવાથી હાડકાં મજબૂત થાય છે। મિત્રો, તો પ્રશ્ન નંબર 5, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કયું ફળ ખાવું જોઈએ? એ પોપૈયું, બી સફરજન, સી જામફળ અને ડી મોસંબી। તો સાચો જવાબ છે એ પોપૈયું। પોપૈયું ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે। ચાલો મિત્રો, આજ માટે બસ આટલું જ। મળીએ બીજા વિડીયોમાં।